ખેતી ક્ષેત્રે અત્યાધુનિક ટેકનોલોજી આવવાને કારણે ગુજરાતનો ખેડૂત ઓછી મહેનતે વધુ કમાણી કરી રહ્યો છે। ત્યારે બનાસકાંઠાના એક ખેડૂતે પોતાના જ ખેતરમાં કિચન ગાર્ડન તૈયાર કર્યું છે અને એ પણ ઓર્ગેનિક પદ્ધતિથી। પ્રાયોગિક ધોરણે શરૂ કરેલા કિચન ફાર્મમાં ઉગતા ઉત્પાદનો આસપાસના લોકોને મફતમાં આપવામાં આવે છે। ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ગાય આધારિત અને પ્રાકૃતિક ખેતી તરફ વળવા રાજ્યના ખેડૂતોને અપીલ કરી રહ્યા છે। ત્યારે ડીસાના રાણપુર ગામના ખેડૂત કન્વરજી વાઘણિયાએ પોતાના ખેતરમાં કિચન ફાર્મ તૈયાર કર્યું છે। આ કિચન ફાર્મ માટે ખેડૂતે કોઈપણ રાસાયણિક દવા વગર એકદમ ઓર્ગેનિક પદ્ધતિથી 17 પ્રકારના શાકભાજીનું વાવેતર કરવાનો સુંદર પ્રયોગ કર્યો છે। અત્યારે આ ખેડૂતે પ્રાયોગિક ધોરણે ઓર્ગેનિક ખેતીની શરૂઆત કરી છે। ખેડૂતના કિચન ફાર્મમાં ઉત્પાદિત થતી પેદાશો આસપાસના લોકોને નિઃશુલ્ક આપીને ઓર્ગેનિક ખેતી કરવા માટે પ્રેરિત કરી રહ્યા છે, જેથી વધુને વધુ લોકો ઓર્ગેનિક ખેતી કરતા થાય। ઉલ્લેખનીય છે કે બનાસકાંઠા જિલ્લો મુખ્યત્વે ખેતીના વ્યવસાય સાથે જોડાયેલો છે। અહીં મોટાભાગના લોકો પોતાની કોઠા સુધી વિવિધ પ્રકારની ખેતી કરી વર્ષે દહાડે લાખો રૂપિયાની આવક મેળવી દેશ વિદેશમાં ખ્યાતિ મેળવી રહ્યા છે। ત્યારે આ વખતે બનાસકાંઠા જિલ્લામાં એક ખેડૂતે સૌપ્રથમવાર એક સાથે 17 પ્રકારની શાકભાજીનું પ્રાકૃતિક કિચન ગાર્ડન બનાવ્યું છે। ડીસા તાલુકાના રાણપુર ગામના કન્વરજી વાઘણિયા નામના ખેડૂત ઘણા સમયથી આધુનિક પદ્ધતિ પ્રમાણે અલગ અલગ ખેતી કરી સારી આવક મેળવી રહ્યા છે। ત્યારે આ વખતે તેમણે પોતાના 5 ગુઠા ખેતરમાં 5000નો ખર્ચ કરી અલગ અલગ 17 પ્રકારની શાકભાજીનું પ્રાકૃતિક કિચન ગાર્ડન બનાવ્યું છે, જેમાં મરચા, કોબીજ, લાલ ભીંડા, ટામેટા, લસણ, ડુંગળી, બ્રોકલી, રીંગણા જેવી 17 શાકભાજીનું વાવેતર કરવામાં આવ્યું છે। આ ખેડૂતનું કહેવું છે કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ પ્રાકૃતિક ખેતી કરવા માટે સલાહ આપી રહ્યા છે। ત્યારે પ્રધાનમંત્રીની સલાહ બાદ તેમણે ખેતરમાં પ્રાકૃતિક ખેતીનો પ્રયોગ શરૂ કર્યો છે અને અત્યારે તેમના ખેતરની 5 ગુઠા જમીનમાં કન્વરજીએ 17 જેટલી વિવિધ શાકભાજીનું વાવેતર કર્યું છે, જેમાં કેટલીક શાકભાજીની જાતો વિદેશી જાતો છે। आज सरकारનો કોન્સેપ્ટ છે ખેડૂતો પ્રાકૃતિક ખેતી ઉપર આવે, જેના કારણે અમે આજે અમારા ખેતરમાં કિચન ગાર્ડન બનાવ્યું અને પ્રાકૃતિક કિચન ગાર્ડન બનાવ્યું છે। તો ખરેખર આમાં ટમાટા, મરચાં, ધોણા, પાલક, કોબીજ, બ્રોકોલી, સ્ટ્રોબેરી એમ 17 આઇટમો લગાવી છે। બહુ સારો રિસ્પોન્સ મળ્યો છે। અમારા આજુબાજુના લોકોને અમે ફ્રીમાં આપીએ છીએ, જેના કારણે એ પણ એનો સ્વાદ માણે અને પોતાના ઘરે આની શરૂઆત કરે। બસ અમારો એ જ નિર્ણય હતો કે વધારેમાં વધારે ખેડૂતો પ્રાકૃતિક ખેતી ઉપર આવે અને પોતે પણ ઝેર મુક્ત બને, કેન્સર મુક્ત બને અને સ્વસ્થ અને ચોખ્ખા રહે, જેના કારણે અમે આ કર્યું હતું। બહુ સારા રિસ્પોન્સ પણ મળ્યા છે અને દરેક ખેડૂતોને વિનંતી કરું છું કે તમે પણ પોતાના ઘરે આવી રીતે કિચન ગાર્ડન બનાવો। વર્તમાન સમયમાં ખેતીમાં રાસાયણિક ખાતરનો ઉપયોગ વધી ગયો છે, જેના વધારે પડતા ઉપયોગને કારણે ખેત પેદાશોની ગુણવત્તા તો ઘટી રહી છે, પરંતુ સાથે સાથે કેન્સર જેવી ગંભીર બીમારીઓનું પ્રમાણ પણ વધી રહ્યું છે। ત્યારે ખેડૂત કન્વરજીએ પોતાના 5 ગુઠા ખેતરમાં 17 પ્રકારની અલગ અલગ શાકભાજીનું વાવેતર કરી પ્રાકૃતિક કિચન ગાર્ડન બનાવ્યા બાદ આ તમામ શાકભાજી ગામના લોકોને ફ્રીમાં આપી રહ્યા છે। સાથે જ ગામના અન્ય ખેડૂતોને પણ આ પ્રકારે કિચન ફાર્મિંગ શરૂ કરવાની પ્રેરણા પણ આપી રહ્યા છે। ખેડૂતના આ નવતર પ્રયોગને સલામ। અમારા બાજુમાં કન્વરજીનું ફાર્મ છે, ત્યાં અમે જઈએ છીએ। ઓર્ગેનિક ખેતી કરેલી છે, અલગ અલગની શાકભાજી વાવેલી છે। અમે અમારા ઘેર લઈએ છીએ, શાકભાજી સારી થાય છે અને કન્વરજીને અમે પણ મફત આપેલી છે શાકભાજી, એટલે અમે ઘેર લઈ જઈએ, શાક સારું થાય છે અને ખૂબ સરસ છે। આવતી સાલ અમે પણ શાકભાજી આવી ઓર્ગેનિક કરીએ।